સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી ગુણોત્તર અને પ્રમાણ એનો શોર્ટકટ રીતથી દાખલો જોઈએ આપણે કે 500 રૂપિયાને એ અને બી વચ્ચે 2:3 પ્રમાણમાં વહેંચો. 2:3 પ્રમાણમાં વહેંચવાનું છે એટલે કેવી રીતનું આપણે વહેંચશું? તો કે કાંઈ નથી કરવાનું. પહેલાં તો લઈ લો 500 એને ગુણ્યા કેટલા? તો કે 2 છે તો કે હા 2 હારે ગુણાકાર કરવો, પણ છેદમાં આ બંનેનો જે કુલ સરવાળો છે આવશે એટલે કેટલા આવશે? તો કે 5. હવે છેદ ઉડાડીએ તો કે 5 એકા 5 ને આ 2 0 એટલે કેટલા આવ્યા? 100. 100 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા? તો કે 200. સેમ વસ્તુ હવે તો કે 500 ગુણ્યા 3 પ્રમાણમાં એટલે 3/5, કારણ કે એનો 3નું પ્રમાણ છે ને કુલ આવશે છેદમાં 5. તો કે 5 ગુણ્યા 100 એટલે 500 એ છેદ ઉડ્યા તો 100 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? તો કે 300. એકદમ સરળ રીત. આવી જ ટૂંકી રીતથી દાખલાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના જોવા માટે ગુરુજીની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને ખાસ શેર કરજો. આભાર.